Hello students, in the last session I was teaching you guys how to write resume and we discussed a few techniques. Today in this session you are going to write the resume along with me. Okay, so this will be a sample resume for you and then you will have to write it on your own. આજના સેશનમાં આપણે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ લેક્ચરર ઇન ઇંગ્લિશ મારી સાથે સાથે લખતા જજો. આ એક સેમ્પલ તમારી પાસે રહે એના માટે જેની પાસે બુક હોય એને આપેલું છે, બુક ન હોય તો લખતા જજો. જેથી કરીને તમારી પાસે મટીરિયલ હાજર રહે છે. ઓકે, હવે સૌથી પહેલાં તમારું નામ અને એડ્રેસ તો એ તમે લખશો રાઈટ હેન્ડ સાઈડ ઉપર, જેમ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. મિસ પ્રિયા એમ નાયર. પછી ઘરનું નામ લખ્યું છે પ્રાર્થના 3 મારુતિ નગર, એરપોર્ટ રોડ, રાજકોટ 360005. 20th May 2008. હવે તમારું સ્ટાર્ટ થશે. હવે આ તમે સેન્ડરનું એડ્રેસ લખ્યું, હવે રિસીવરનું એડ્રેસ. એ તમારે લેફ્ટ હેન્ડ સાઈડમાં લખવાનું આવશે. ટુ ધ પ્રિન્સિપલ મહાત્મા ગાંધી કોલેજ રાજકોટ. સેન્ડર્સ એડ્રેસ આવી ગયું, રિસીવર્સ એડ્રેસ આવી ગયું. હવે સેલ્યુટેશનનો ટર્ન છે. તો રિસ્પેક્ટેડ સર યા ડિયર સર લખી શકો છો. સરનો એસ કેપિટલ રાખવાનો. હવે આવે છે સબ્જેક્ટ. તો સ્ટુડન્ટ સબ્જેક્ટ જે છે એ વચ્ચોવચ્ચ આવશે સેન્ટરમાં, જેને તમે સેલ્યુટેશનના પહેલાં પણ લખી શકો છો અને સેલ્યુટેશનના પછી પણ લખી શકો છો. પણ યાદ રાખવું, સબ્જેક્ટ હંમેશા અંડરલાઇન રહેશે યા પછી કેપિટલમાં લખવાનું રહેશે. સબ્જેક્ટ એપ્લિકેશન ફોર ધ post of a lecturer in English. આપણું સબ્જેક્ટ હતું, આના કારણથી આપણે લેટર લખીએ છીએ. તો હવે આપણે ક્યાં જોઈ એડવર્ટીઝમેન્ટ એ વાત આવશે. હેવિંગ રેડ યોર advertisement in the Gujarat Samachar inviting applications for the post of a lecturer in English. I, the undersigned, hereby apply for the same.
I am passionate about teaching and have an સ્ટુડન્ટ્સ પ્લીઝ જેની પાસે બુક નથી લખતા જાજો, કેમ કે હું તમને આ વસ્તુ પાછું તમારી રીતના લખવા માટે આપવાની છું. એટલે have an aptitude for co-curricular activities. I hope my qualification and achievements will match your requirements, and if given a chance to work in your esteemed institute, I promise that I shall prove to be an asset to your institute by my hard work, sincerity, and dedication to duty. I look forward to a positive reply from your side at the soonest, and thank you in anticipation. ઓકે, એન્ક્લોઝડ શું એન્ક્લોઝ કરવાનું હોય છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ બતાવ્યું હતું. સૌથી પહેલાં તમારું રિઝ્યુમ, પછી નંબર 1ની નીચે જ નંબર 2 આવવું જોઈએ. સેકન્ડ છે ફોટોકોપીઝ ઓફ માર્કશીટ્સ. એના પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવશે, યોર્સ સિન્સિયરલી, અને પછી સિગ્નેચર. એટલે અહીંયા પ્રિયા એમ નાયર લખે છે તો મિસ પ્રિયા એમ નાયર. હવે આ છો તમે જે લેટર લખો છો ઈ. ઓકે, આના પછી તમારે તમારું રિઝ્યુમ અટેચ કરવાનું છે, તો આપણે એ રિઝ્યુમ હવે લખશું. સ્ટાર્ટ કરજો રિઝ્યુમે લખવાનું. રિઝ્યુમ પછી પૂરું નામ. આ મેથડ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. પ્રિયા મુકેશ કુમાર નાયર. પછી એડ્રેસ પ્રાર્થના થ્રી मारुति नगर एयरपोर्ट रोड राजकोट પછી પિનકોડ 360005. હવે આવશે ફોન નંબર.
તો ગમે તે ફોન નંબર તમે લખી શકો છો. રાઈટ હેન્ડ સાઈડમાં ફોન નંબર આવશે અને પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં ફોન નંબર અને રાઈટ હેન્ડ સાઈડમાં આવશે મોબાઈલ નંબર. એટલે બેય તમારે એક એક બાજુ લખી લેવાનું છે. પછી સ્ટાર્ટ થાય છે જોબ ઓબ્જેક્ટિવ. તો આપણું જોબ ઓબ્જેક્ટિવ શું રહેવાનું છે? લુકિંગ ફોર અ પોઝિશન that builds on my skills and experience as a lecturer and allows me a scope for an upward movement. એના પછી આવશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. તો સૌથી પહેલાં તમે શું કર્યું છે? હાઈએસ્ટ એજ્યુકેશન તમારે લખવાનું, એટલે કે એમફિલ, એટલે જે પણ તમારી હાઈએસ્ટ હોય, વિથ ફર્સ્ટ ક્લાસ 62% from Saurashtra University in the year 2008. એના પછીનું ક્વોલિફિકેશન MA in English with first class 62%, या માર્ક્સ પણ લખી શકો છો 496 out of 800 from Saint Saviour's College, અમદાવાદ. પણ કઈ યુનિવર્સિટી છે? ગુજરાત યુનિવર્સિટી in the year April 2006. પછી છે BA in English with first class 68.5%, that is 480 out of 700 from Christ College, રાજકોટ. યુનિવર્સિટીનું નામ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. in the year March 2004. હવે એના પછી 12th આવ્યું, HSC. કઈ સ્ટ્રીમમાં કર્યું છે? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ. તો જનરલ સ્ટ્રીમ એટલે કોમર્સ, જનરલ સ્ટ્રીમ. 82% April 2001. કયા બોર્ડથી કર્યું છે?
તો ગુજરાત બોર્ડ. હવે આવશે એસએસસી. %88 March 1999 ગુજરાત બોર્ડ. આ થયું તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. પછી આવે છે એડિશનલ ક્વોલિફિકેશન્સ. આ ભણતરની સિવાય તમે એક્સ્ટ્રા જો કંઈ કર્યું હોય તો એક છે CIC, દેટ ઇઝ સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટિંગ ફ્રોમ ઇગ્નુ. ઇગ્નુ આપણે લાસ્ટ રિઝ્યુમ જે આપણે લખ્યું એમાં પણ જોયું હતું. ઇટ ઇઝ એન ઓપન યુનિવર્સિટી જેમાંથી તમે એક્સટર્નલ્સ ઇઝીલી કરી શકો છો. with 81.8% in the year 2002. એ સિવાય વિષાદ પૂર્ણ ઇન ભરતનાટ્યમ. આની પણ ક્વોલિફિકેશન તમારી પાસે છે. હવે એડિશનલ ક્વોલિફિકેશન પછી આવે છે અધર અચીવમેન્ટ્સ. તો એન એક્ટિવ participant and winner in cultural activities, debate, elocution and personality contest held at college level. And the second had been a member of the WWF, which means fighting વાળું નહીં, World Wide Fund for Nature, and attended nature camps. આ તમારી બીજી અચીવમેન્ટ્સ થઈ ગઈ છે જેના સર્ટિફિકેટ્સ તમારી પાસે ઓલરેડી છે. હવે મેઇન પાર્ટ આવે છે જે છે વર્ક એક્સપિરિયન્સ. ટેક્સ્ટ બુકમાં તમને વર્કિંગ એક્સપિરિયન્સ એવું લખેલું આપેલું હશે, પણ વર્ક એક્સપિરિયન્સ ઇઝ કરેક્ટ. Worked as a visiting faculty of English at Christ College, Rajkot, with the bioinformatics department for the academic year 2006-07. ECY worked as a visiting faculty of English at Christ
Polytechnic Institute Rajkot for the first semester, that is July 2006 to December 2006. હવે એ સિવાય આવે છે પબ્લિકેશન્સ. તમે કયા કયા પબ્લિકેશન પ્રિન્ટ કરાવેલા, ચિંતા નહીં કરો, હમણાં લખાઈ જાય એટલે હું તમને સમજાવું છું આખું કેમ શું કામે કેવી રીતે લખ્યું છે. પબ્લિશ્ડ book review on the Theatre of Silence by the poet Baldev Mitra in the journal Poetcrit in June 2007 issue. પબ્લિકેશન આવી ગયું. હવે આવે છે પેપર પ્રેઝન્ટેશન એન્ડ સેમિનાર્સ અટેન્ડેડ. તો એમાં આપણે લખશું કયા કયા પેપર આપણે પ્રેઝન્ટ કર્યા યા સેમિનાર જેના સર્ટિફિકેટ્સ આપણી પાસે હોય એવા. પ્રેઝન્ટેડ a paper titled Stereotypes in Fairy Tales in a workshop on reconnecting with short stories in St. Xavier's College from September 24th to September 25th 2004. આ એક પેપર થયું. સેકન્ડ, presented a paper titled The India Before Partition in a workshop on the partition in St. Xavier's College from November 25th to November 26th 2005. હવે એ સિવાય સેમિનાર્સ યા વર્કશોપ attended a workshop on theatre in education in St. Paul's
school Rajkot from 9th to 10th June 2007. હવે તમારી પર્સનલ ડિટેલ્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ નથી તમારા જોબને લગતી એ બધી પર્સનલ ડિટેલ્સ જેમ કે ડેટ ઓફ બર્થ ને એ બધું કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. જે ઇમ્પોર્ટન્ટ હતું એ આપણે પહેલાં જ લખી દીધું, મોબાઈલ નંબર અને એડ્રેસ. ત્યાં તમે એક બાજુ ફોન નંબરની જગ્યાએ તમે ઈમેલ એડ્રેસ પણ લખી શકશો. પર્સનલ ડિટેલ્સમાં ડેટ ઓફ બર્થ, marital status, languages known, speaking, રીડિંગ એન્ડ રાઇટિંગ. મેં તમને કીધું હતું આ તમે આમાંથી શું બધું કરી શકો છો એ તમારે લખવાનું હોય છે. સ્ટ્રેન્થ્સ, વીકનેસ કોઈ ન કહે એટલે સ્ટ્રેન્થ્સ જ આપણે કહેવાની હોય. ઇનોવેટિવ, અ ટ્રેન્ડ સેટર, મોટિવેટિંગ. આ તમારું રિઝ્યુમ અહીંયા પૂરું થયું. પછી ડિક્લેરેશન તમે આપો છો. આઈ હિયર બાય ડિક્લેર that the information presented above is true to the best of my knowledge. પછી તમારી સિગ્નેચર અહીંયા કરવાની. પ્લેસ રાજકોટ અને ડેટ તમે જે ડેટે રિઝ્યુમ આપવાના હો 20th May 2008. પ્લીઝ ધ્યાન રાખો એપ્લિકેશન લખવાની ડેટ અને અહીંયાની ડેટ બે મેચ થવી જોઈએ. ઓકે, હવે આપણે સમજીએ કે આપણે શું લખ્યું છે. તો આપણે જોઈએ છીએ કે પહેલાં અહીંયા તમે સેન્ડરનું એડ્રેસ લખ્યું, પછી તમે રિસીવરનું એડ્રેસ લખ્યું, સેલ્યુટેશન આપ્યું રિસ્પેક્ટેડ સર, પછી સબ્જેક્ટને આપણે સેન્ટરમાં લખવાનું અને અંડરલાઇન કરવાનું સ્મોલ લેટર્સમાં લખતા હો તો, યા પછી કેપિટલ લેટર્સમાં લખવાનું. પછી આવે છે તમારો ફર્સ્ટ પેરેગ્રાફ, જેમાં તમે કહો છો કે તમે એડવર્ટિઝમેન્ટ ક્યાં જોઈ યા તમને ક્યાંથી ખબર પડી કે અહીંયા વેકેન્સી છે. હેવિંગ read your advertisement in the Gujarat Samachar inviting applications for the post of a lecturer in English, I, undersigned, hereby apply for the same. કહે છે કે મેં તમારી એડવર્ટિઝમેન્ટ ગુજરાત સમાચારમાં વાંચી કે તમે ઇંગ્લિશના લેક્ચરર માટે પોસ્ટની એપ્લિકેશન ઇન્વાઇટ કરો છો, એટલે હું એના માટે અપ્લાય કરવા માગું છું. આટલું તમારું ફર્સ્ટ પેરેગ્રાફ થયું. હજી તમે પોતાનું કાંઈ ડિટેલ આપી નથી. સેકન્ડ પેરેગ્રાફમાં તમે કહો છો I am passionate about teaching and have an aptitude for co-curricular activities. I hope my qualification and achievements will match your requirements, and if given a chance to work in your esteemed institute, I promise that I shall prove to be an asset to your institute by my hard work, sincerity and dedication to duty. મને ટીચિંગનો ખૂબ શોખ છે અને કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ મને ખબર પડે છે. હું એવી આશા રાખું છું કે મારી ક્વોલિફિકેશન અને અચીવમેન્ટ્સ જે મેં નીચે કીધી છે એ તમારી રિક્વાયરમેન્ટ સાથે મેચ થશે, અને તમે મને ચાન્સ આપશો તમારી ઇન્સ્ટિટ્યૂટ સાથે કામ કરવાનો. હું તમને પ્રોમિસ કરું છું કે હું તમારા ઇન્સ્ટિટ્યૂટ માટે એક અસેટ જ બનીશ, એટલે કે જેનાથી તમને પ્રોફિટ જ થાય એવું જ બનીશ, કેમ કે હું ખૂબ હાર્ડવર્ક કરીશ, સિન્સિયરલી અને ડેડિકેશનથી મારી ડ્યુટી પૂરી કરીશ.
I look forward, third paragraph, I look forward to a positive reply from your side at the soonest and thank you in anticipation. હું તમારા પોઝિટિવ રિપ્લાયની રાહ જોઉં છું કે જલ્દીથી મળશે અને થેન્ક યુ કહું છું. એન્ક્લોઝડ ભૂલવાનું નથી. એન્ક્લોઝડ રિઝ્યુમ એન્ડ ફોટોકોપીઝ ઓફ માર્કશીટ્સ. પછી તમે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપ્યું જે છે યોર સિન્સિયરલી અને પછી સિગ્નેચર વિચ ઇઝ મિસ પ્રિયા એમ નાયર. હવે ચાલુ થાય તમારું રિઝ્યુમ. તો એમાં તમે વચ્ચોવચ્ચ તમારું નામ ને એડ્રેસ લખી શકો છો. એક બાજુ ફોન નંબર, એક બાજુ મોબાઈલ નંબર, યા પછી એક બાજુ મોબાઈલ નંબર અને એક બાજુ ઈમેલ એડ્રેસ. યુઝ્યુઅલી હવે લેન્ડલાઇન્સ બધાને ત્યાં હોતા નથી, તો પછી એક બાજુ મોબાઈલ નંબર અને એક બાજુ ઈમેલ એડ્રેસ એવી રીતના વધારે યુઝ થતું હોય છે. પછી આવે છે જોબ ઓબ્જેક્ટિવ, જેમાં લુકિંગ ફોર અ પોઝિશન that builds on my skills and experience as a lecturer and allows me a scope for an upward movement. હું એવી પોઝિશનની વેઇટ કરું છું જે મને મારી સ્કિલ્સ બિલ્ડઅપ કરવામાં હેલ્પ કરે, મને એક્સપિરિયન્સ પણ એક લેક્ચરરની જેમ આપે અને મને અપવર્ડ મૂવમેન્ટ એટલે ગ્રોથ માટે પણ હેલ્પ કરે. ધ્યાન રાખો કે તમારી પોસ્ટ લેક્ચરરની છે એટલે આમાં લેક્ચરર વર્ડ ઇન્ક્લુડ કરવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તમે એમફિલ કર્યું છે, આ ફર્સ્ટ ક્લાસથી પાસ થયા છો, આટલા પર્સન્ટ આ યુનિવર્સિટીથી કર્યું, કયા વર્ષમાં કર્યું, એવી રીતના તમારી ભણતરની બધી ડિટેલ તમારે આપવાની રહે છે. પછી એડિશનલ ક્વોલિફિકેશન જે તમે કર્યું હોય, હવે આ જરૂરી નથી કે તમારા ફિલ્ડ રિલેટેડ જ હોય, કેમ કે ફિલ્ડ રિલેટેડ તો તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં આવી જાય છે. એટલે એડિશનલ ક્વોલિફિકેશનમાં ફિલ્ડ રિલેટેડ પણ તમે કંઈ સર્ટિફિકેટ કોર્સીસ કર્યા હોય તો આવી શકે, યા પછી ફિલ્ડની બારેના શોખ માટેના પણ આવી શકે. તો આમાં મેં CIC એટલે સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટિંગ કર્યું છે, ક્યાંથી કર્યું છે એ લખ્યું અને પર્સન્ટેજ કેટલા આવ્યા, કયા વર્ષમાં કર્યું છે. પછી આમાં ભરતનાટ્યમની વાત આવે છે એટલે આપણને ખબર પડે છે કે છોકરીને પ્રિયા એમ નાયરની એક હોબી ડાન્સિંગ પણ હોઈ શકે, કેમ કે એને ભરતનાટ્યમમાં એડિશનલ ક્વોલિફિકેશન કર્યું છે. અધર અચીવમેન્ટ્સ, an active participant and winner in cultural activities, debate, elocution and personality contest held at college level. જેથી દેખાઈ આવે છે કે કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, જે તમે પોતાના એપ્લિકેશનમાં પણ કીધું છે. had been a member of the WWF and attended nature camps. તમે મેમ્બર રહ્યા છો એટલે તમે એક્ટિવ છો અને બધી વાતમાં આગળ પડો એવા છો. વર્ક એક્સપિરિયન્સ, worked as a visiting faculty of English at Christ College Rajkot with the Bioinformatics Department for the academic year 2006-07. ક્રાઇસ્ટ કોલેજ રાજકોટના બાયોઇન્ફોર્મેટિક્સ ડિપાર્ટમેન્ટમાં ઇંગ્લિશ માટેના વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વર્ષ 2006 અને 2007માં કામ કરેલું છે. આ સિવાય worked as a visiting faculty of English at Christ Polytechnic Institute Rajkot for the first semester, July 2006 to December 2006. આ સિવાય એ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જ ક્રાઇસ્ટની પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં પણ ખાલી ફર્સ્ટ સેમેસ્ટર માટે કામ કરેલું છે. એ સિવાય હવે તમારે કંઈ પબ્લિકેશન થયા હોય તો તમે લખી શકો છો, જેમ કે પબ્લિશ્ડ બુક રિવ્યૂ ઓન ધ થિયેટર ઓફ સાયલન્સ બાય ધ પોએટ બલદેવ મિત્ર ઇન ધ જર્નલ પોએટ ક્રિટ ઇન જૂન 2007 ઇશ્યુ. હવે અમુક લોકો સ્ટોરીઝ અને પોએમ્સને એવું બધું લખતા હોય, આર્ટિકલ્સ લખતા હોય અને ન્યૂઝપેપરમાં ઘણી વખત છપાવવા આપે છે, તો એ પણ તમે અહીંયા લખી શકશો. Paper presentation and seminars attended. Presented a paper titled Stereotypes and Fairy Tales in a workshop on reconnecting with short stories in St. Xavier's College from September 24th to September 25th, 2004. મેં એક પેપર પણ પ્રેઝન્ટ કરેલું છે જેનું ટાઇટલ હતું સ્ટીરિયોટાઇપ્સ એન્ડ ફેરી ટેલ્સ. એક વર્કશોપમાં, એ વર્કશોપનું નામ હતું રિકનેક્ટિંગ વિથ શોર્ટ સ્ટોરીઝ, જે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થયું હતું 24 સપ્ટેમ્બરથી લઈને 25 સપ્ટેમ્બર 2004 સુધીમાં. એના પછી પાછું મેં એક પેપર પ્રેઝન્ટ કર્યું હતું ધ ઇન્ડિયા બિફોર પાર્ટિશન, જે વર્કશોપનું નામ હતું ધ પાર્ટિશન. એ પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં નવેમ્બર 25th
ટુ નવેમ્બર 26, 2005 સુધી હતું. આ સિવાય મેં વર્કશોપ પર અટેન્ડ કરેલું છે. વર્કશોપનું ટાઇટલ હતું થિયેટર એન્ડ એજ્યુકેશન, જે સેન્ટ પોલ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું, જે 9 થી 10 જૂન 2007 સુધી હતું. હવે છે આ બધી તમારી પ્રોફેશનલ ડિટેલ્સ પૂરી થઈ ગઈ. હવે આવશે પર્સનલ ડિટેલ્સ, જે ઓછી ઇમ્પોર્ટન્ટ છે. ડેટ ઓફ બર્થ, મેરાઇટલ સ્ટેટસ, લેંગ્વેજીસ નોન, સ્ટ્રેન્થ્સ, અને પછી તમે ડિક્લેર કરો છો કે આમાંથી કાંઈ ખોટું હોય તો તમને પનિશમેન્ટ મળી શકે છે. એટલે તમે કહો છો કે આઈ હિયર બાય ડિક્લેર દેટ ધ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેડ અબાઉટ ઇઝ ટ્રુ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ, કે મને ખાતરી છે ત્યાં સુધી આ બધી જ ઇન્ફોર્મેશન સાચી છે. પછી તમે નીચે પોતાની સાઇન કરો, પ્લેસ રાજકોટ, ડેટ જે ડેટે તમે લખતા હો એ. આની સાથે આપણું રિઝ્યુમ પૂરું થાય છે અને આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. સ્ટુડન્ટ્સ, તમે જ્યારે ક્લાસરૂમમાં આવશો ત્યારે હું તમારી પાસે રિઝ્યુમ લખાવીશ, અને આનાથી ઇઝી ટેકનોલોજીની મદદથી તમે કેવી રીતના જલ્દીથી રિઝ્યુમ્સ બનાવી શકશો, ઇમ્પ્રેસિવ રિઝ્યુમ્સ બનાવી શકશો, એ પણ આપણે ડિસ્કસ કરશું, જે અત્યારે વર્ચ્યુઅલી પોસિબલ નથી. એટલે આ ટૉપિક, આ ચેપ્ટરનો એટલો થોડોક પાર્ટ આપણે ક્લાસરૂમમાં મળશું ત્યારે આપણે કરવાના છીએ. થિયોરી આ ચેપ્ટરની આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું રહેશે. See you all in the next session. If you have any sort of doubts, please make sure to note it down so that we can solve it in the class.